સુરતમાં ડીઆરઆઈએ દીપડાના ચામડાના ગેરકાયદે વેપાર કરતા 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। સુરતમાં ડીઆરઆઈની ટીમે દીપડાના ચામડાના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કર્યો છે। સોશિયલ મીડિયા પર 1 કરોડ રૂપિયામાં દીપડાનું ચામડું વેચાતું હોવાની બાતમી વિગતો મળ્યા બાદ ડીઆરઆઈએ હોટલમાં ટ્રેપ ગોઠવી હતી। ટ્રેપના આધારે એક શખ્સને દબોચી લીધો હતો। ત્યારબાદ તપાસમાં અન્ય એકનું નામ ખુલતા તેને પણ પકડી પાડ્યો હતો। સુરત વન વિભાગની ટીમે દીપડાનું જે ચામડું કબજે કર્યું છે તેના પર ગોળીનું નિશાન પણ જોવા મળ્યું છે। ચામડું અંદાજિત 2 મહિના જૂનું હોવાની શક્યતા છે, જેથી 2 મહિના પહેલા દીપડાનો શિકાર કરાયો હોવાની આશંકા છે। વન વિભાગે આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ ચામડું તાજું દેખાઈ રહ્યું હતું। વાઇલ્ડ લાઇફ એનાલિસિસ મુજબ આશરે 1 કે 2 મહિનાની અંદર જ આ દીપડાનો ક્રૂરતાપૂર્વક શિકાર કરવામાં આવ્યો છે। ચામડાની જપ્તી દરમિયાન વન્ય પ્રાણીના દાંત કે પંજા મળી આવ્યા નથી, જે ગંભીરતા દર્શાવે છે કે શરીરના અન્ય અંગો ક્યાં છે તેની તપાસ કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।